हेलो फ्रेंड्स, वेलकम टू किचन आर्ट। फ्रेंड्स, आज આપણે ટ્રેડિશનલ ફાડા લાપસી બનાવીશું। ઘઉંના ટુકડામાંથી આજે આપણે આ લાપસી બનાવીશું। આપણે તેને ઓરમું પણ કહેતા હોય છે। તો આજે આપણે ફાડા લાપસી અથવા તો ઓરમું બનાવતા શીખીશું। પાણીના પરફેક્ટ માપ સાથે આજે આપણે કુકરમાં આ લાપસી બનાવીશું। જે લોકો પહેલીવાર બનાવતા હશે તેની પણ એકદમ પરફેક્ટ બનશે। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો ફાડા લાપસી અથવા તો ઓરમું બનાવવા માટે અહીંયા આપણે આ રીતના ટુકડા ઘઉં લેશું। આ ટાઈપના ફાડા ઘઉં બજારમાં ઇઝીલી મળી જાય છે અને જો તમારે ઘરઘંટી હોય તો તમે 4 નંબરની જારીમાં દળી શકો છો। તો આપણે 1 વાટકી જેટલા ફાડા ઘઉં લેશું અને હવે તેમાં આપણે મોણ દેશું। તો તેના માટે આપણે એક મોટો બાઉલ લેશું અને મોટા બાઉલમાં તેને આ રીતે એડ કરી દેશું। હવે 1 ચમચી જેટલું અહીંયા આપણે તેલ લેશું અને આ ફાડા ઘઉંમાં એડ કરી દેશું। 1 ચમચી જેટલું જ તેલ એડ કરી અને આ રીતે હાથેથી આપણે પહેલાં ફાડા ઘઉંમાં મોણ આપી દેશું અને તેને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેશું। તો આ રીતે જો તમે લાપસી બનાવશો તો લાપસી એકદમ સરસ બનશે, છૂટછૂટી પણ બનશે। તો તમારે જ્યારે પણ લાપસી બનાવવી હોય ત્યારે ફાડા લાપસીમાં પહેલાં 1 ચમચી જેટલું મોણ આપી દેવાનું અને આ રીતે સારી રીતે મોણ દીધા પછી 10 મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપીશું। તો હવે આપણે પ્લેટથી ઢાંકી અને 10 મિનિટ માટે છોડી દેશું। હવે આપણે એક સોસપેન લેશું અને સોસપેનમાં આપણે પાણી ગરમ કરીશું। તો લાપસીના પરફેક્ટ માપ માટે અહીંયા આપણે તે જ વાટકીના માપથી પાણી લેશું। તો અહીંયા આપણે ટોટલ 3 વાટકી જેટલું પાણી લેશું અને ઉપરથી થોડુંક પાણી વધારે એડ કરશું, એટલે કે 3.25 વાટકી જેટલું પાણી એડ કરશું। હવે તેને આપણે ગરમ કરી લેશું। તો અહીંયા પાણી આપણું સરસ ગરમ થઈ ગયું છે। તો આપણે ગેસની ફ્લેમ પણ બંધ કરી દેશું। બસ આ રીતે ગરમ પાણી કર્યા પછી તમે લાપસી બનાવશો એટલે તમારી લાપસી છે એ એકદમ પરફેક્ટ બનશે। તો ચાલો હવે આપણે કુકરમાં લાપસી બનાવીશું। ગેસની ફ્લેમ ચાલુ કરી કુકરમાં 4 મોટી ચમચી જેટલું આપણે ઘી લેશું। ઘી એડ કર્યા પછી ઘી સરસ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે ડ્રાય ફ્રૂટ એડ કરશું। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો ઘી આપણું સરસ મેલ્ટ થઈ ગયું છે। તો અહીંયા તમે તમારા સ્વાદ અનુસાર ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો। તો મેં અત્યારે ડ્રાય ફ્રૂટમાં બદામના ટુકડા અને કિસમિસ એડ કરેલ છે 2 ચમચી જેટલા। તેને સારી રીતે ઘીમાં આપણે શેકી લેશું। આ રીતે ઘીમાં શેક્યા પછી તેમાં આપણે ઘઉંના ફાડા એડ કરશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કિસમિસ છે એ ફૂલી ગઈ છે। તો આ સ્ટેજ ઉપર આપણે હવે ઘઉંના ફાડાને એડ કરી દેશું। અત્યારે આપણે ગેસની ફ્લેમ લો રાખીશું અને લો ફ્લેમ ઉપર થોડીક વાર તેને આ રીતે શેકી લેશું, એટલે ઘઉંના ફાડા છે એ થોડાક સરસ ઘી સાથે મિક્સ થઈ જાય। તો આપણે તવેથાથી થોડીક વાર તેને આ રીતે ઘીમાં શેકી લેશું। હવે તમે જોઈ શકો છો 30 સેકન્ડ માટે આ રીતે શેકવા ઘઉં છે એ એકદમ સરસ ઘી સાથે મિક્સ થઈ જાય છે। આ રીતે લાપસી બનાવવાથી લાપસી એકદમ છૂટછૂટી બનશે અને આપણો ઘીનો, પાણીનો અને લાપસીનો ચોક્કસ માપ છે। તો લાપસી ખાવામાં પણ એકદમ ટેસ્ટી બનશે। તો ફ્રેન્ડ્સ, હવે આપણા ઘઉંના ફાડા છે એ સરસ ઘી સાથે શેકાઈ ગયા છે। હવે આપણે જે ગરમ પાણી કરેલું છે તે તેમાં એડ કરી દેશું। ફ્રેન્ડ્સ, કુકરમાં લાપસી છે એ ઝડપથી બને છે અને ખાવામાં પણ ટેસ્ટી બને છે। ઓછા સમયમાં આ રીતે તમે ફાડા લાપસી બનાવી શકો છો, જેને આપણે ઓરમું પણ કહે છે। તો અહીંયા આપણે જેટલું પણ પાણી ગરમ કરેલું હતું તેટલું પાણી આપણે એડ કરી દઈશું। સાથે સાથે અહીંયા આપણે 1 કપ જેટલી ખાંડ એડ કરશું અને જો વાટકીના માપથી તમારે ખાંડ નાખવી હોય તો અડધી વાટકી જેટલી ખાંડ એડ કરવાની। તો ફ્રેન્ડ્સ, આ પરફેક્ટ માપ છે લાપસી બનાવવા માટે। ખાંડ એડ કર્યા પછી સારી રીતે હલાવ્યા પછી તરત જ અહીંયા આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું। કુકરનું ઢાંકણું બંધ કરી 3 થી 4 સીટી વગાડી લેશું, એટલે આપણી લાપસી છે એ બનીને રેડી થઈ જશે। તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે 4 સીટી વગાડશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો અહીંયા આપણી 4 સીટી વાગી ગઈ છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। કુકર ઠંડુ થાય પછી આપણે કુકરને ખોલીશું।
કુકરને ખોલ્યા પછી તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો. વાવ ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ આપણી લાપસી બનીને રેડી છે. આ રીતે બનાવેલી લાપસી એકદમ છૂટી બને છે. કુકરમાં બનાવેલી લાપસી પણ એકદમ છૂટી બને છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ માપ છે આ લાપસી બનાવવા માટે. તો બસ હવે આપણે લાપસીને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. આ લાપસી ઠંડી થશે એટલે વધારે છૂટી લાગશે. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં તેને કાઢી લેશું અને તેને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે જો તમે ક્યારેય લાપસી ન બનાવેલી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ ઇઝી છે. રેડી કરેલી આ ફાડા લાપસીને ઉપરથી આપણે બદામ અને કિસમિસથી ગાર્નિશ કરીશું. તો રેડી છે ફાડા લાપસી અથવા તો ઓરમું સર્વ કરવા માટે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, આજની રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.